અને ત્યાં રિંગ વાગી રહ્યું છે. હેલો. હેલો. હાય, કેમ છો? કેમ છો બધા? જય શ્રી બસ મજામાં. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેવું રહ્યું તમારો વીકેન્ડ બધાનું? વેરી સરસ. નાઇસ એન્ડ કોલ્ડ. હા, ઠંડુ ચાલુ થઈ ગયું. યસ. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ ઓનલાઈન. આજે અમે એક બીજો સારો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છે. તો એનું નામ છે મલ્ટી માર્કેટિંગ અને પિરામિડ સ્કેમ. એ અમે લાઈક તમને ઇન્ફોર્મ કરવા માંગીએ છીએ કે ભાઈ આ મલ્ટી માર્કેટિંગ અને પિરામિડ સ્કેમ નથી. આ લીગલ બિઝનેસ છે. અને આ બિઝનેસમાં તમારે લાઈક એવું છે નહીં કે સ્પેશિયલ કંઈ એક્સ્ટ્રા કોસ્ટ જેવું કરવાનું હોય. તમારે જો સ્ટાર્ટ કરવું હોય તો તમે લો કોસ્ટથી સ્ટાર્ટ કરી શકો છો અને આ સ્કેલેબલ છે. અને લેગિટિમેટ બી લીગલી પણ છે. એટલે આમાં તમારે તમારો બ્રાન્ડ મેઇન છે એ તમારો બ્રાન્ડ અને લોગો અને લાઈક મલ્ટીમીડિયા માર્કેટિંગમાં આપણે આ બિઝનેસ કરીએ છીએ. એટલે મલ્ટી પ્લેટફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ આ બિઝનેસ. એટલે આપણે આમાં સક્સીસ બી આપણો બ્રાન્ડ સ્ટ્રોંગ હોય અને એટ્રેક્ટિવ હોય તો આપણે ઇઝીલી રન કરી શકીએ છીએ અને બીજાને એટ્રેક્ટ બી કરી શકીએ છીએ. અને આ બી આપણે કમિશન બેઝ હોય છે. એટલે આપણો આ બિઝનેસ લાઈક 25 કન્ટ્રીમાં આપણે રન કરીએ છીએ. એટલે લીગલ છે. એટલે આપણાથી બધાનાથી જોઈન થાય જેને બી ઇન્ટરેસ્ટ હોય તમે આપણે કરી શકીએ છીએ. અને આમાં તમારે કન્સિસ્ટન્સી જોઈએ કે આપણે કન્સિસ્ટન્સી હોય તો આપણે રેગ્યુલરલી રન કરી શકીએ છીએ. અને ટાઈમ બી આપી શકીએ છીએ. આપણા આ ટાઈમને એડજસ્ટ કરીને આ બિઝનેસમાં આપણે જોઈન કરીએ. અને આમાં લાઈક કેટલું હાર્ડ નથી. લોયલ છે લાઈક બ્રાન્ડ એઝ મેં તમને કીધું પિરામિડ બી લાઈક એ બી લીગલી જ છે બિઝનેસ પ્રમાણે. તો એમાં એવું કંઈ આપણે હાર્ડ નથી કે આપણે કરી ના શકીએ. આમાં મલ્ટી પીપલ લાઈક ટેલેન્ટેડ હોય છે, એન્ટરપ્રનર હોય છે, જે આપણને સક્સીડ કરે છે આપણા બિઝનેસને ગ્રો કરવા માટે. એટલા માટે આ બિઝનેસ લાઈક વન પર્સનથી રન નથી થતો. ઘણા બધા આપણે બિઝનેસ પાર્ટનર છે એમાં હોય છે, જે ઇન્વોલ્વ હોય છે અને આપણને હેલ્પ કરે છે. સો દર્શનાબેને કહ્યું કે આપણે આજનો ટોપિક છે કે મલ્ટી લેવલ માર્કેટિંગ ઓર પિરામિડ સ્કેમ. આ પિરામિડ્સથી આ ડિફરન્ટ કઈ રીતે છે? સો મલ્ટી લેવલ માર્કેટિંગ અને પિરામિડમાં કેવું હોય કે તમારે પ્રોડક્ટ સેલ કરવાની હોય અથવા તો તમારે કોઈ સર્વિસ એડ કરવી પડે. સમટાઈમ્સ તમને અમુક ટાર્ગેટ્સ આપેલા હોય, સ્પેશિયલી હોલિડે સિઝન્સ હોય ને એમાં આપણને ટાર્ગેટ આપ્યા હોય કે ઓકે આપણી આ ડેડલાઇન છે, આપણે આટલું અચીવ કરવાનું, આપણે આટલું કરવાનું. જ્યારે આપણે આપણા બિઝનેસમાં એવું કોઈ જ એવું નથી. ટાર્ગેટ અચીવ કરવાનો હોય પણ એ તમારી ઉપર હોય કે તમારે કેટલું સક્સેસ કરવું છે અને યુ કેન ડુ દેટ ઓન યોર ઓન પેસ. કોઈ ડેડલાઇન કે એવું કશું નથી હોતું. યુઝ્યુઅલી રિસર્ચ તમે કરો તો જે મલ્ટી લેવલ માર્કેટિંગ હોય એ માર્કેટમાં 10 વર્ષ કે મેક્સિમમ 10 વર્ષથી વધારે they don't survive. જ્યારે આપણો બિઝનેસ ઇઝ ઇન માર્કેટ ફોર ઓલમોસ્ટ 50 years. This year they celebrated the 50th anniversary. પછી આપણા આમાં એ MLM અને પિરામિડથી ડિફરન્ટ કઈ રીતે છે? તો આપણા એમાં એવા કેટલા બી કસ્ટમર્સ છે કે જે સમટાઈમ્સ સિક હોય કે વોટ એવર ફોર પર્સનલ પ્રોફેશનલ રીઝન્સથી સમટાઈમ દે પોઝ ધેર બિઝનેસ, રાઈટ? સો એ પોઝ કરીને એ લોકો પાછા જોઈન થાય ને ત્યારે એમનો જે રેન્ક હોય એ રેન્કથી જ એ લોકો સ્ટાર્ટ કરે. જ્યારે MLM કે પિરામિડમાં યુ કેન નોટ ડુ દેટ. અને આપણા બિઝનેસમાં સૌથી મોટામાં મોટું છે આપણી ટાઈમ ફ્રીડમ, કે આપણે આપણા ટાઈમે કરી શકીએ છીએ અને આપણને હ્યુજ કમ્યુનિટીનો સપોર્ટ મળે છે. યાર જેમ પૂરી મેં આપણને કીધું કે 50 મિનિમમ કોઈ સર્વિસ સોરી multi-level basically it's a MLM is a multi-level marketing અને multi-level marketing નો મેઇન પર્પઝ તો એ જ હોય છે કે તમારે યા તો સર્વિસ આપવી પડે યા તો તમારે કોઈ પ્રોડક્ટ વેચવી પડે, રાઈટ? અને મલ્ટી લેવલ માર્કેટિંગનું રિસર્ચ એ કહે છે કે મિનિમમ
MLM અને પિરામિડ મિનિમમ તમે 10 years સુધી કન્ટિન્યુ એને કરી શકો, બિકોઝ એમની માટે એટલો કોઈ મોટો ફંડ નથી હોતો કે તેમને યા તો એ કોઈની સાથે કોલેબ કરે યા તો પછી એ 10 years સુધી જ એમને રન કરી શકે. બટ અમારી આ જે માર્કેટિંગ ડિજિટલ બિઝનેસ છે એ અમારા 50 વર્ષ 50 yearsથી એ ચાલે છે, અમારા આ માર્કેટિંગ બિઝનેસ. અને આમાં મેઇન થિંગ એ છે કે તમે તમારા ટાઈમ પર તમે તમારા ઓન બોસ ની રીતે તમે કામ કરી શકો છો અને તમે તમારા ટાર્ગેટ તમારી રીતે સેટ કરીને એમાં તમે તમારું કામ તમારું જે બી કોન્ટ્રીબ્યુશન છે તમે આપી શકો છો. અને આમાં તમારી જે બી સક્સેસ તમે જોઈએ છે તમે તમારા ટાર્ગેટ પ્રમાણે તમે તમારી સક્સેસ અચીવ કરી શકો છો. અને ઇન કેસ ફ્યુચરમાં તમને કોઈ ઇશ્યુ આવે છે યા તો તમે કોઈ રીઝનથી તમે આ બિઝનેસ રન નથી કરી શકતા, તો તમારો જે બી આ રેન્ક તમે હોલ્ડ કર્યો છે એ તમારા કોઈ બી ફેમિલી મેમ્બરને તમે પાસ કરી શકો છો. તો એ મેઇન બેનિફિટ છે આ બિઝનેસમાં કે એમને ઝીરોથી સ્ટાર્ટ નથી કરવું પડતું. તમે જે રેન્ક તમે હોલ્ડ કર્યો છે એ હોલ્ડથી એ લોકો એને કન્ટિન્યુ કરી શકે છે. એન્ડ ઇટ્સ અ ગુડ બિઝનેસ ફોર અસ. કોમલ, યુ આર મ્યુટ. અનમ્યુટ કરવું પડશે. સોરી. હાય એવરીવન. આ બિઝનેસ એક ટેક્સેબલ બિઝનેસ છે. આ બિઝનેસમાં તમે આ બિઝનેસ તમે સોશિયલ મીડિયા થ્રુ જ્યારે જાણો પછી તમે નેક્સ્ટ સ્ટેપ લો, ઇન્ફોર્મેશન લો, તમે એમાં જોઈન થાવ, પછી આમાં તમે જાણો, શીખો, અર્ન કરો અને તમારું જે પેસિવ ઇન્કમનું ડ્રીમ છે એ પૂરી કરો. તમે જાણો કઈ રીતે તમે સોશિયલ મીડિયા થ્રુ આ બિઝનેસ તમે જ્યારે જાણો અને તમે કોઈ મેન્ટર થ્રુ તમે જ્યારે જોઈન થાવશો ત્યારે તમને મેન્ટર થ્રુ એવી ઇન્ફોર્મેશન તમને બધી જ ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને મેન્ટરશીપ સ્ટાર્ટિંગ પૂરતી જ નથી, તમે તમારે જ્યારે જોઈન થાવ તો તમારી બિઝનેસ જર્નીમાં તમારી સપોર્ટમાં હોય છે. અને જ્યારે તમે જોઈન થાવ, નેક્સ્ટ સ્ટેપ લો છો, તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે. ટ્રેનિંગ થ્રુ જેમ તમે ટ્રેનિંગ કમ્પ્લીટ કરતા જાવ તેમ તમારું સ્કિલ ડેવલપ થાય છે. તમે તમારા સ્કિલ પ્રમાણે તમને અર્નિંગ્સ મળે છે અને તમારું જે પેસિવ ઇન્કમની ડ્રીમ છે એ તમે પૂરી કરી શકો છો. અને આ બિઝનેસ બેનિફિટ એ છે કે તમે તમારા ટાઈમ પ્રમાણે આ બિઝનેસ રન કરો. પ્લસ તમારા લેંગ્વેજ તમે ઇંગ્લિશ, ગુજરાતી કે હિન્દી, તમારે જે બી લેંગ્વેજમાં તમને કમ્ફર્ટેબલ લાગતો એ લેંગ્વેજમાં તમે આ બિઝનેસ રન કરી શકો છો. અમે જે બિઝનેસ પાર્ટનર્સ છીએ અમે એવરી વીક લાઈવ આવતા હોઈએ છીએ અને તમારા ડાઉટ્સ ક્લિયર કરવા માટે અમે બિઝનેસનો ટોપિક લઈને લાઈવ આવતા હોય છે. અને ગુજરાતીમાં અમારું ઓનલાઈન સેશન હોય છે. સો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે તમારો ડાઉટ રાખ્યા વગર તમારે પોઝિટિવલી આ ડિસિઝન લેશો તો તમને પૂરેપૂરો આઈડિયા આવશે કે આ બિઝનેસ કઈ રીતે વર્ક કરે છે. સો લાઈક બધાને ખબર છે કે ઓનલાઈન પ્લેટફોર્મ હોય એટલે આપણા પહેલાં ઘણા બધા બેક ઇન ઇન્ડિયામાં એમવેનું કરતા હતા. લાઈક હવે આટલા બધા વર્ષથી આ બિઝનેસમાં છું એટલે ઘણા બધા નવા લોકો જોડે ઇન્ટરેક્ટ કરતા ખ્યાલ આવે છે કે કયા બિઝનેસમાં કોણ હતું ને સિમિલારિટી શું છે. ને પછી કંઈ ને કંઈ એ લોકો લાઈક એ કરતા હોય ડિફરન્સ શું છે કે આ તો સેમ બિઝનેસ છે. પણ જો તમે જ્યાં સુધી કહેવાય ને કે આખી બુક ના વાંચો ત્યાં સુધી તમને ખાલી એના કવર પરથી ખબર ના પડે કે શું કહેવા માંગી રહ્યું છે. સેમ થિંગ આ બિઝનેસમાં છે કે જે સિસ્ટમમાં અમે જોડાયેલા છે એ એક ફ્રેન્ચાઇઝી રીતે બિઝનેસ બનાવેલો છે. તમને લાઈક એમ જ કશું આપી દેવામાં નથી આવતું. અમે આગળ બી કવર કર્યું છે અને ઘણી બધી વાર અમે અમારા બિઝનેસ પેજમાં બી પોસ્ટ કરતા હોઈએ છીએ કે એક ફ્રેન્ચાઇઝી બેઝ બિઝનેસ છે અને આમાં તમારે કોઈને રિક્રુટમેન્ટ કરવાની જરૂર નથી પડતી. તમે તમારો ઓન બિઝનેસ રન કરી રહ્યા છો અને તમે એના થ્રુ તમે બીજાને હેલ્પ કરી રહ્યા છો એમના ગોલ્સને અચીવ કરવામાં, એમના ડ્રીમ્સને અચીવ કરવામાં. અને આ બિઝનેસમાં તમે લાઈક
ટેક્સેબલ બિઝનેસ છે, જે બી અમે અર્ન કરી રહ્યા છે, એન્ડ ઓફ ધ ડે અમે અમારા નામ પર ટેક્સ ફાઇલ કરી રહ્યા છે. સો જે સિસ્ટમ છે લેજિટ છે, ગ્લોબલ બિઝનેસ છે, અને એટલે જ આ બિઝનેસ એટલો ડિફરન્ટ છે કે MLM કે પિરામિડ નથી, બીકોઝ અમે અહીંયા રિક્રુટમેન્ટ નથી કરતા. સિસ્ટમ અમારી ફ્રેન્ચાઇઝ બેઝ સિસ્ટમ છે, જેથી અમે બીજાને બી હેલ્પ કરી રહ્યા છે, સેમ બિઝનેસ રન કરીને સેમ અમે લોકો ઇક્વાલિટી કામ કરી રહ્યા છે. અને ટેક્સેબલ બિઝનેસ છે, એન્ડ ઓફ ધ યર અમે બધા પોતાના નામથી ટેક્સ ફાઇલ કરી રહ્યા છે. ઓકે, યા, થેન્ક યુ ફોર એવરીવન. બધાએ જે લાઈવ વોચ કરતા હોય એ પણ, અને જે બી રેકોર્ડ જોશે એ પણ. તો આજનો જે ટોપિક અમારો હતો મલ્ટી લેવલ અને પિરામિડ, એ બધાને હવે ક્લિયર થયું હશે. અને ક્લિયર ના બી થયું હોય તો તમે અમને કોઈ પણને રીચ આઉટ કરી શકો છો, મેસેજ કરી શકો છો. અમે ડેફિનેટલી તમને હેલ્પ કરીશું કે શું ડિફરન્સ છે, અને હજુ બી તમારે ક્લિયર ના થયું હોય તો કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય, અમે એનો આન્સર રાઈટ અવે કરીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક થેન્ક યુ. યુ. બાય. બાય.